जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 11 सेनामाना मूળ તત્વો ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય હિસાબી પત્રકો। વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ પહેલે એ ધ્યાન રાખવાનું છે કે આ ચેપ્ટર જે છે એ આપણને 12 ગુણના દાખલાનું છે, એટલે એક એક માહિતી વિસ્તારપૂર્વક સમજાવવામાં આવશે, તો તમે ધ્યાનપૂર્વક માહિતીને યાદ રાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદરમાં આપણે નાણાકીય પત્રકો કોને કહેવામાં આવે છે તેમજ અહીં કને દાખલાઓની ગણતરીમાં 3 ખાતાઓ તૈયાર કરવાના હોય છે। એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું તેમજ હવાલાઓ સાથે આ ત્રણેય ખાતાઓને પૂર્ણ કરવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ અને જે કંઈ પણ માહિતી છે અને આ ખાતાઓને જે નમૂનાઓ છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે। તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે, આથી ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન આર્થિક વ્યવહારો થાય છે। ધંધામાં આર્થિક વ્યવહારો થાય તેની હિસાબોમાં સૌ આમનોંધ કે પેટાનોંધ આપણે અગાઉના ચેપ્ટર ભણી ગયા છીએ, જેમાં આપણે પહેલા વ્યવહારની ઓળખ મેળવતા હતા અને એ ઓળખના આધારે આપણે આમનોંધ તેમજ આમનોંધ પરથી અને બીજી આપણે પેટાનોંધ તૈયાર કરતા હતા। આમનોંધ અને પેટાનોંધ પરથી આપણે ખાતાવહીઓ તૈયાર કરતા હતા અને ખાતાવહીની જે બાકી નીકળતી હતી એટલે કે આખર બાકી જે શોધવામાં આવતી હતી અને આખર બાકીના આધારે આપણે કાચું સરવૈયું તૈયાર કરતા હતા અને કાચા સરવૈયામાં જે બાકી હોય છે એટલે કે ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો હંમેશા સરખો આવે તો જ આપણે એને ગાણિતિક દ્રષ્ટિએ હિસાબ સાચા છે એમ આપણે કહેતા હતા। હિસાબમાં કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ નો તબક્કો જે છે એને આપણે વાર્ષિક હિસાબો કહીએ છીએ। હિસાબના અંતે આખા વર્ષના નફા નુકસાનનું જે પરિણામ છે એ જાણવા માટે અને ધંધાની આર્થિક સ્થિતિને જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે અને જેને આખરના હિસાબો કહીએ છીએ ને વાર્ષિક હિસાબ જુદા જુદા નાણાકીય પત્રકો પણ તૈયાર કરવામાં આવતા હોય છે। તો આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈએ નાણાકીય પત્રકો। વર્ષના અંતે તૈયાર કરવામાં આવતા વાર્ષિક હિસાબો માટે તૈયાર કરવામાં આવતા નાણાકીય પત્રકોનો અર્થ, ઉદ્દેશ અને મહત્વ નીચે મુજબ આપણને આપેલો છે। તો સૌથી પહેલો નાણાકીય પત્રકોનો અર્થ જોઈએ કે નાણાકીય પત્રકો એટલે શું। નાણાકીય પત્રકો જે છે એ ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિનો દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ છે। પરંપરાગત રીતે નાણાકીય પત્રકોમાં મૂળ રીતે નીચેના 2 પત્રકોનો સમાવેશ થતો હોય છે, જે નીચે કીધું છે। અ એટલે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું। બીજા નંબરનું કીધું છે પાકું સરવૈયું। આ 2 પત્રકો આપણને તૈયાર કરવાના હોય છે। તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ બંને અલગ અલગ ખાતાઓ છે અને ધંધાકીય એકમના આખા વર્ષના એટલે કે હિસાબી સમયગાળો જે પણ હોય એ સમયના કમાયેલ નફા નુકસાનનું પરિણામ આપથી દર્શાવે છે, જ્યારે પાકું સરવૈયું છે એ ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક છે। પાકા સરવૈયાને આપણે પત્રક તરીકે ઓળખીએ છીએ। હવે આપણે નાણાકીય પત્રકોના ઉદ્દેશ્યો જોઈએ કે દરેક નાણાકીય પત્રક તૈયાર કરવાના ઉદ્દેશ્યો અલગ અલગ હોય છે અને આ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એમ 3 નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે ને આ નાણાકીય પત્રકોના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ આપણને આપેલા છે, જેને આપણે એક પછી એક ક્રમ પ્રમાણે જોતા જઈએ। તો સૌથી પહેલું દીધેલું છે ધંધાકીય એકમનો કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે। તો કાચો ખોટ અને કાચો નફો આપણે જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ કે ધંધાકીય એકમની જે તે હિસાબી કેટલો કાચો નફો કે કાચી ખોટ થઈ છે તે જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે। પછી બીજા નંબરનું કીધું છે કે ધંધાકીય એકમનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે, તો એના માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ। વેપાર
દ્વારા જે કાચો નફો કે કાચી ખોટ શોધ્યા બાદ એ ધંધાના અન્ય ખર્ચા અને અન્ય આવકોને ધ્યાનમાં લઈ અને નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે અને એ ખાતું તૈયાર કર્યા બાદ જે બાકી નીકળતી હોય એમાંથી આપણને ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ પ્રાપ્ત થતી હોય છે। હવે આપણે જોશું કે કાચું સરવૈયું અને નાણાકીય પત્રકો વિશે। તો કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ જે છે એનું વર્ગીકરણ કરી અને વાર્ષિક હિસાબોમાં જુદા જુદા અંગો એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એના નિયમ પ્રમાણે એને યોગ્ય સ્થાને દર્શાવવામાં આવે છે। કાચા સરવૈયામાં તમામ ખાતાઓની બાકીઓ દર્શાવવામાં આવે છે। વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાને લગતી બાકીઓના ખાતા બંધ કરીને વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે, જેને આપણે રોકડ નોંધો પણ કહીએ છીએ। તેની ચર્ચા હવે આપણે કરીશું। અને સરવૈયાને લગતી બાકીઓ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે અને કાચા સરવૈયાની બે હોય છે, ઉધાર બાકી અને જમા બાકી। હવે આપણે અહીં કને કાચા સરવૈયાની બાકીઓ દીધેલી છે, જેમાં આપણે ઉધાર બાકી અને જમા બાકી એમ બે વસ્તુ દીધેલી છે। તો જોઈ શકો છો, જો ઉધાર બાકી તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ઉધાર બાકી વેપાર ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની પણ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે। કાચા સરવૈયાની જે કોઈ પણ બાકીઓ છે એ વેપાર ખાતાની હોય તો એ ઉધાર બાજુ જ આવશે અને નફા નુકસાન ખાતાને લગતી હોય તો એ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। જ્યારે પાકા સરવૈયામાં એની વિરુદ્ધ અસર થશે, એટલે કે મિલકત લેણા જમા બાજુ ઉપર દર્શાવવામાં આવશે। તેમજ વેપાર ખાતાની જમા બાજુ જે હોય છે, કાચા સરવૈયાની જમા બાજુની વિગત જમા બાકી એ વેપાર ખાતાની જમા બાજુ અને તેમજ નફા નુકસાન ખાતાની પણ જમા બાજુ ઉપર દર્શાવવામાં આવે છે અને એનાથી વિરુદ્ધ પાકા સરવૈયામાં ઉધાર બાજુ એટલે કે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે। તો આ બાબતને ખાસ યાદ રાખવાનું કે જેથી આપણે વિદ્યાર્થીઓ દાખલાની ગણતરી કરતી વખતે કે કાચું સરવૈયું જે તમને દાખલાની અંદરમાં રકમમાં આપેલું હોય છે તો એની ઉધાર બાજુમાં જે કોઈ પણ વિગત હોય એ આપણે વેપાર ખાતાને લગતી હોય તો એ ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાને લગતી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જ્યારે પાકા સરવૈયામાં જમા બાજુ અને કાચા સરવૈયાની જમા બાજુની જે વિગતો છે એ વેપાર ખાતાને લગતી હોય તો જમા અને નફા નુકસાન ખાતાને લગતી હોય તો પણ જમા બાજુ, જ્યારે પાકા સરવૈયાને લગતી હોય તો એ ઉધાર બાજુ થશે। તો આ બાબતને ખાસ યાદ રાખવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વેપાર ખાતાનો અહીં કને નમૂનો આપણને આપેલો છે। તો નમૂનાને ખાસ યાદ રાખવાનું રહેશે, કારણ કે આ નમૂનાના આધારે જ આપણે વિગતો એટલે કે દાખલાની ગણતરી કરવાની રહેશે। અહીં કને જુઓ, સૌ પ્રથમ શ્રી જે કંઈ પણ દાખલાની અંદરમાં કંપનીનું નામ અથવા તો જે કાંઈ પણ વિગત આપેલી હોય એ આપણને અહીં કને લખવાનું રહેશે અને પછી દીધું છે તારીખ। આપણે વધારે પડતા જે ખાતાઓ છે 31/3 જે કોઈ પણ વર્ષ દીધેલું હોય એ વર્ષના રોજ પૂરા થતા, અહીં કને ખાસ યાદ રાખજો, ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આ પ્રમાણે દર્શાવવાનું હોય છે। પછી જુઓ, ઉધાર અને જમા બે બાજુ આપણને દીધેલી છે। પછી વિગત રકમ અને વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે આ રજૂઆત આપણને દરેક દાખલાની અંદરમાં જે કરેલી હોય છે એ ફરજિયાત આપણને ઉપર લખવાનું હોય છે, એના પણ ગુણ આપવામાં આવતા હોય છે, જે ઉપરમાં શ્રી, ઉધાર, જમા, વિગત, રકમ આ ખાતાઓ જે દીધેલા છે આ નમૂના પ્રમાણે જ કરવાના હોય છે, જેના પણ એક એક ગુણ આપવામાં આવતા હોય છે। હવે સૌથી આપણે દીધેલું છે શરૂઆતનો સ્ટોક। ધંધાની જ્યારે શરૂઆત થાય, જે વર્ષનું આપણે શરૂઆત કરીએ એમાં આપણે સૌથી પહેલું શરૂઆતનો સ્ટોક લખીશું। હવે આપણે ઉધાર બાજુની એક પછી એક વિગતો જોતા જશું, પછી આપણે જમા બાજુની વિગત જોશું। એને આપણે ડાયરેક્ટ બારે ખાનામાં લખેલું છે। પછી જુઓ, ખરીદી લખી છે, ખરીદીનો ટીક તમને અંદરનામાં દીધેલો છે, કારણ કે એમાં જે કોઈ પણ વસ્તુ હોય છે એની સાથે દર્શાવવાનું હોય છે। તો જુઓ, ખરીદી
બાદ ખરીદ પરત. જો ખરીદ પરત આપેલું હોય તો ખરીદ પરત બાદ કરવાનું રહેશે. એના બાદ કીધેલું છે અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ એટલે કે આવશે આગમાં બળી ગયેલ માલ, કોઈને ધર્માદામાં આપેલો હોય, કોઈ માલ ચોરાઈ ગયેલો હોય, અથવા તો વપરાશના સમયે કોઈ પણ નુકસાન થયું હોય, તો આ અન્ય રીતે જે ગયેલ માલ હોય છે એને આપણે એમાંથી બાદ કરી અને ચોખ્ખી ખરીદી બારે લખવાની હોય છે. પછીનો જે ટીક છે એ આપણને બારે કરેલો દીધો છે. હવે માલની ખરીદીને લગતા ખર્ચા. હવે બીજા નંબરનો મુદ્દો તમને દીધેલો છે કે માલની ખરીદીને લગતા મુદ્દા. હવે એના અંદરમાં જોઈએ તો સૌથી પહેલું આપણને મજૂરી. મજૂરી આપણને અહીં કને લખવાની રહેશે. પછી આવક માલ ગાડા ભાડું. જે આવક એટલે કે માલ આવતો જતો હોય છે એનું જે ગાડા ભાડું એટલે કે જે ચાર્જ લાગતો હોય એ. રેલવે નોર. રેલવે નોર પણ એના અંદર જોડાવામાં આવે છે. પછીમાં આવશે લાડી. માલ સામાનની હેરફેર કોઈ લાડી દ્વારા થતી હોય તો એ લાડી ભાડું. આવશે ગોદી ચાર્જ. એ પ્રકારનો ચાર્જ જ છે. પછીમાં આવશે ડોક ચાર્જ. ડોક એટલે કે ટપાલનું, કે ટપાલ દ્વારા કોઈ આવતો હોય માલ સામાન તો એ આવશે ડોક ચાર્જ. ક્લિયરિંગ ચાર્જ. માલ સામાનને આપણે ક્લિયર કરાવવાનો એનો પણ ચાર્જ થતો હોય. આપણે રેલવે દ્વારા આવતો હોય માલ અને રેલવે પાસેથી આપણે માલ છોડાવતા હોઈએ છીએ તો એનો પણ ક્લિયરિંગ ચાર્જ આપણને લાગુ પડતો હોય છે. પછીમાં આપણને દીધું છે ડેમરેજ. ડેમરેજનો મતલબ થશે વિદ્યાર્થીઓ કે રેલવે કે બંદર પરથી આપણે માલની ડિલિવરી જો મોડી લઈએ તો આપણે એના બદલ અમુક રકમ ચૂકવવાની હોય છે, એટલે કે દંડની રકમ. એને આપણે ડેમરેજ તરીકે ઓળખીએ છીએ. કે આપણે માલ સામાન લેવામાં મોડું કરીએ અને એને વધુ સમય આપણો માલ સામાન સાચવવો પડે તો એને કહેવામાં આવશે ડેમરેજ. પછીમાં કીધું છે દરમાયો. દરમાયાનો મતલબ થશે માસિક પગાર અથવા તો વેતન. કોઈને આપણે વેતન આપવાનું હોય તો એ. પછીમાં કીધું છે ખરાજાત ખર્ચ. ખરાજાત ખર્ચ વિદ્યાર્થીઓ મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતો ખર્ચ. ઘણી વખત માલ સામાન કોઈ પણ કારણસર નુકસાન થઈ જતો હોય અને એને પાછળ અથવા તો એના સારું બનાવવા પાછળ ખર્ચ થતો હોય છે એને આપણે કહીશું ખરાજાત ખર્ચ. પછીમાં આપણને કીધું છે વોરફેજ. વોરફેજ થશે કે માલ મોકલાવેલ સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી તફાવતની જે રકમ હોય છે એને આપણે કહીશું વોરફેજ. હવે આપણે જોઈએ કે ઉત્પાદનને લગતા ખર્ચા. હવે આપણે ઉત્પાદનને લગતામાં સૌથી પહેલું ઉત્પાદક મજૂરી. ઉત્પાદનના સમયે જે ઉત્પાદન ખર્ચ થતો હોય છે તો એના પાછળ મજૂરી જે લાગતી હોય એ. રોયલ્ટી. આપણે માલ સામાન જે વાપરતા હોય છે એના પાછળ ઘણી વખત એ લોકોને જે વપરાશ કરતા હોય છે એ લોકોના નામ સાથે આપણે જે ઉપયોગ કરતા હોઈએ છીએ માલ સામાનનો તો એના ઉપર આપણને રોયલ્ટી લાગુ પડતી હોય, કેમ કે એના નામનો જે એની કંપની છે એનો લોગો સાથે આપણે માલનું વેચાણ કરીએ છીએ. આપણે એક ડિસ્ટ્રીબ્યુટર હોઈએ છીએ તો આપણને રોયલ્ટી ભરવી પડતી હોય છે. તો એ પણ માલ સામાન પાછળ થતો ખર્ચ છે એટલા માટે એ રોયલ્ટી વેપાર ખાતાની અંદરમાં દર્શાવવામાં આવે છે. અહીં કને માલને લગતી જ બધી વિગતો દર્શાવવામાં આવે છે. પછીમાં આવશે કારખાના ખર્ચ. કારખાનાની અંદરમાં ખર્ચ થતો હોય છે જેમ કે ભાડાનો ખર્ચ, વીજળી લાઇટ બિલનો ખર્ચ, બળતણ, કોલસો, ગેસ. આ બધા જે ખર્ચા છે એ કારખાનાની અંદરમાં થતા હોય છે એટલે આપણે એને કારખાના ખર્ચ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોશું વપરાયેલ માલ સામગ્રી. તો ઓઇલ, ગ્રીસ, મશીનો જે રાખતા હોય છે મશીનરી યંત્રો જે હોય છે એમાં આપણે ઘણી વખત ઓઇલ લગાવવું પડતું હોય છે, ગ્રીસ કરવું પડતું હોય છે તો એ માલ સામાનને લગતો જ ખર્ચ ગણાય. પછી મેં કીધું છે કારખાનાના મકાનનો ખર્ચ. હવે વિદ્યાર્થીઓ ખાસ અહીં કને ધ્યાનમાં રાખજો કે કારખાનું છે એ મકાન છે. કારખાના માટેનું જે મકાન છે જો એના પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો હોય તો આપણે વેપાર ખાતાની અંદરમાં લખીશું, પરંતુ કંપની જે છે એના માટે મકાન જે છે એ મિલકત ગણાય છે જેને આપણે પાકા સરવૈયાની અંદરમાં દર્શાવવાનું હોય છે. પણ અહીં કને
ખાનું કયું છે? કારખાનાનું જે મકાન હોય જેના અંદર માલસામાનનો વપરાશ થતો હોય છે, માલસામાનનું કામગીરી થતી હોય છે, એવું હોય જો એના માટે દાખલાઓની અંદરમાં તમને સ્પષ્ટ રીતે લખાણ કરેલું જ હોય છે કે આપણે કારખાના તરીકે એનો ઉપયોગ કરીએ છીએ કે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, એના પરથી આપણે ઘસારાની ગણતરી કરવાની હોય છે. એવી જ રીતે નીચે જુઓ તમને પ્લાન્ટ અને યંત્ર દીધું છે, એના ઉપરનો ઘસારો. પ્લાન્ટ અને યંત્ર પણ આપણી મિલકત જ ગણાય છે. તો અહીં કને પણ એ બાબતને ખાસ યાદ રાખવાની કે પ્લાન્ટ અને યંત્ર દાખલાની અંદરમાં કીધેલું હોય છે કે આ કારખાનાનો ખર્ચ તરીકે ગણવાનો. તો આપણે એનો ઘસારો જે છે એ આપણે વેપાર ખાતાની અંદરમાં નોંધ કરવાનો રહેશે. નહીં તો જો સામાન્ય રીતે જોઈએ તો મકાન પરનો ઘસારો અને પ્લાન્ટ અને યંત્ર પરનો ઘસારો બંને ઘસારા જે છે એ આપણે નફા નુકસાન ખાતે નોંધવાના રહેશે. હવે આપણે જોઈએ કાચો નફો. કૌંસમાં પણ દીધેલું છે કે નફા નુકસાન ખાતે લઈ ગયા. કાચો નફો એટલે કે જમા બાજુ જે વિગતો દર્શાવેલી હોય એ જમા બાજુ વધારે હોય છે અને ઉધાર બાજુ ઓછી હોય છે. તો આપણને જે રકમ ખૂટતી હોય છે એ ઉધાર બાજુ ખૂટતી હોય તો એ આપણે કાચો નફો ગણાય. અને જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુ જો રકમ ખૂટે તો આપણે કાચી ખોટ તરીકે લખીએ છીએ. આ પ્રમાણે આપણે ઉધાર બાજુની દરેક વિગતો થઈ ગઈ પૂરી. હવે આપણે જમા બાજુની વિગતો લઈ લઈએ. તો સૌથી પહેલું દીધેલું છે જમા બાજુ ઉપર વેચાણ. પછી જો એને પણ આપણે અંદર જ લખવાનું હોય છે અને એમાંથી આપણે બાદ કરવું પડે છે વેચાણ પરત. આ ખાસ યાદ રાખવાનું, વેચાણ પરત આપણને બાદ કરવાનું છે. પછીમાં આવશે ભંગાર માલનું વેચાણ. ભંગાર હોય માલ અને આપણે એનું વેચાણ કરવાનું થાય તો આપણને એમાંથી જે કોઈ પણ આવક પ્રાપ્ત થતી હોય તો એ આવક આપણે વેપાર ખાતાની અંદરમાં દર્શાવવાની રહેશે. પછીમાં કીધું છે આખર માલ સ્ટોક. જો ઉધાર બાજુ ઉપર શરૂઆતનો માલ સ્ટોક દીધેલો હતો, અહીં કને આપણને આખર માલ સ્ટોક આપેલો છે. પછી આપણને દીધેલો છે કાચી ખોટ, જે નફા નુકસાન ખાતે લઈ ગયા. હમણાં જ આપણે વાત કરી હતી કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને રકમ જમા બાજુ જો ખૂટતી હોય તો જમા બાજુ જેટલી પણ રકમ ખૂટતી હોય એ આપણે કાચી ખોટ ગણાશે, કારણ કે ખર્ચાનું પ્રમાણ વધારે છે, આવકનું પ્રમાણ ઓછું છે. તો આ ખાતાને ખાસ યાદ રાખવાનું રહેશે.